વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા આજરોજ મળવા પામી હતી ત્યારે વડોદરા મનપાની સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો હતો। આ સભામાં પૂર્વ વિસ્તારમાં નાણાંના પ્રશ્નને લઈને વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશિષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સામસામે આવ્યા હતા, જેથી ભારે હોબાળો મચી જવા પામ્યો હતો। તો મળતી માહિતી મુજબ મનપાની સામાન્ય સભામાં એક પછી એક કાઉન્સિલરોએ પોતાના વિસ્તારના પ્રશ્નો અંગે રજૂઆત કરતા હતા। તો આ દરમિયાન વોર્ડ નંબર 15ના ભાજપા કાઉન્સિલર આશિષ જોશીએ યમુના મિલ પાસેથી પસાર થતા મહાનગરના નાણાંને લઈને ઉગ્ર રજૂઆત કરતા સભામાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો। કાઉન્સિલર આશિષ જોશીએ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને નિશાન બનાવતા ભાજપ કોર્પોરેટર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે તૂતુમે થવા પામી હતી, જેમાં કાઉન્સિલરે કમિશનરને મુખ્યમંત્રી રજૂઆત કરવી હોય તો કરી દો, હું ગભરાતો નથી। પાણી ભરાવાના મુદ્દે કમિશનર પર કામગીરી નહીં કરવાની ફરિયાદ કરવામાં આવતી હતી। તો આ દરમિયાન મુખ્યમંત્રીને રજૂઆત કરવાની વાત પર વધુ વાદ વિવાદ થયો હતો, ત્યારે હોબાળો મચતા સભામાં તણાવપૂર્ણ વાતાવરણ બનવા પામ્યું હતું। ત્યારે સભામાં ભારે હોબાળો થતા અધ્યક્ષે સભા મુલતવી કરવાની ફરજ પડી હતી। મારા ત્રણેય સાથી કોર્પોરેટર બી હાજર છે અને વોર્ડ નંબર 5, 6, 14, 15 અને 16માંથી પાણી મહાનગરના નાળામાં પહોંચે છે। માન્ય બાળુભાઈએ જે હમણાં વિઝિટ કરી હતી, કોઠી ઢાળથી નાની શાક માર્કેટ સુધીનું પાણી પણ મહાનગર જાય છે। સંગમ 4 રસ્તાથી પરિવાર 4 રસ્તા આજવા રોડ થઈને પણ પાણી મહાનગરમાં જાય છે। આટલા મોટા વિસ્તારનું પાણી જો જતું હોય તો એ વ્યક્તિએ સિરિયસ લઈને અમારી સાથે આવવું પડે, પણ આટલે નથી આવતા। અને આજે જ્યારે અમારે રજૂઆત કરી ત્યારે મેયરશ્રી અમને ખાતરી આપી કે હમણાં અમે સ્થળ વિઝિટ કરીશું। જે અત્યારે જે પ્રમાણે અમે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને મેયરશ્રી જો વિઝિટ કરશે તો ચોક્કસ લાગે છે, આપ પણ જોશો કે આ એવું કામ નથી કે જો ના થઈ શકે। મહાનગર ધારે તો 2 બાજુ મોટા પંપો મૂકીને તાત્કાલિક ધોરણે પાણી પેલી બાજુ ડાયવર્ટ કરી શકે છે। પણ મેં એમને એ જ કીધું કે માનનીય મુખ્યમંત્રી સાહેબનું નામ વચ્ચે ના લાવો અને તું તારી નહીં કરવાની મારે। હું કહીશ, માનનીય મુખ્યમંત્રી સાહેબના ઓફિસને ધ્યાન દોરીશ। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।